રાજકોટના જામખંડોળામાં કપાસના ખેડૂતો સાથે છેતરપિંડી આચરવામાં આવી। કપાસની ભારીનું વજન કરતી વખતે વેપારીએ છેતરપિંડી કરી। ખેડૂતો પાસેથી 11 કિલો કપાસ વધુ લઈ લેવાતો હતો। જાગૃત ખેડૂતને જાણ થતાં વેપારીની કરતૂતનો ભાંડો ફૂટ્યો। ખેડૂતો સમક્ષ તોલાટ કરતા ઈસમે કબૂલાત કરી છે। કટકી કરેલા કપાસના 4 ભાગમાંથી એક ભાગ મળતો હોવાની કબૂલાત કરી છે। જામખંડોળાના આછવડ ગામનો આ વિડીયો સામે આવ્યો છે। કેટલો વધારે આવ્યો? 10 કિલો। કોણ તમારો શેઠિયો હે? તમારા બેનો 50% ભાગ છે ને? 50% નહીં, ત્રીજો ભાગ। ત્રીજો ભાગ? તારો ત્રીજો ભાગ? ના તો મારો તો એક જ ભાગ। તારો એક ભાગ ને તો એક ભાગ બીજો કેનો? બધા 3 ભાગ ઓલાના। 3 ભાગ ઓલાના, એક ભાગ તારો। બરાબર। આ ગાડી છે ભાઈ, આ તોલાટ છે, તમે જોઈ લ્યો। ગોંડલના નિલેશભાઈ કરીને વેપારી છે। બીજા ભાઈ એના પાર્ટનર કેવા? નિલેશભાઈ ના જેનિશભાઈ, નિલેશભાઈ અને આ ભાઈ તોલાટ છે। અને આપણી ગાડી અહીંયા આપણી વાડી છે, જોઈ લ્યો। અને ગાડી નંબર બતાવો। ભાગ્યા કેટલા? કેટલા જણા ભાગ્યા? 8 જણા ભાગી ગયા। 8 જણા ભાગી ગયા અને 4 જણા આપણી આગળ છે અત્યારે હાજરમાં। 5492 નંબરની ગાડી। 5492। તમે કેટલો ટાઈમ થી આ બધાને કેટલી વાર તમે આવું કર્યું? કેજો તમે મહિનામાં એક બે બોલો 2-3 મહિનાથી હાથ ધંધો બધે વચાર લ્યો। ના એ કઈ વાંધો નથી। એક રજાઈ હોય એમાં રજાઈ હોય નંબર લઈ લો। તો આજ મુદ્દે સંવાદદાતા વિક્રમસિંહ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિક્રમસિંહ, જામખંડોળાના આછવડ ગામનું આ વિડીયો હોવાનું ખુલ્યું છે। ખેડૂતો સાથે યેનકેન પ્રકારે છેતરપિંડી આચરાતી હોય છે, પણ હવે આ નવો જ કિમિયો એ સામે આવ્યો છે। કોઈ ફરિયાદ થઈ છે ખરી, વિક્રમસિંહ? અંકુર, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જામખંડોળા તાલુકાના જે આછવડ ગામે છે ત્યારે ગોંડલના કપાસના વેપારી દ્વારા છે તે ખેડૂત સાથે જે છેતરપિંડી કરવામાં આવી હતી તેનો વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર છે તે વાયરલ થયો છે। ત્યારે એક તરફ ખેડૂતોને પૂરતું ઉત્પાદન થતું નથી, ત્યારે બીજી તરફ આવા લોકો ખેડૂતોને લૂંટીને જગતના તાકને છે તે પાયમાલ કરી રહ્યા છે। ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતને રાતા પાણીએ છે તે રોવાનો વારો આવ્યો છે અને અનેક ખેડૂતો છે તે ભોગ બની રહ્યા છે। ત્યારે થોડાક સમય પહેલા છે તે જામખંડોળા તાલુકાના રામપર ગામના અને ગોંડલ પેટી તરફ એક કપાસના વેપારી આવી જ રીતે કાલાવડ તાલુકાનું મોટું પાડુકિયા ગામમાં છે તે ચીટિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે જામખંડોળા આછવડ ગામનો જે ખેડૂત છે તે તોલ માપમાં છેતરપિંડી કરતા જે નિલેશ નામનો જે વ્યક્તિ છે તે વેપારી છે તે ઝડપાયો છે। જી બિલકુલ વિક્રમસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજ મુદ્દે આપણી સાથે કોંગ્રેસ નેતા પાલ આંબલિયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પાલભાઈ, જામખંડોળાનું આછવડ ગામ અને જ્યાંનો એક વિડીયો સામે આવ્યો છે અને કપાસના ખેડૂતોને છેતરવામાં આવી રહ્યા છે અને કપાસનું વજન કરતી વખતે એ 11 કિલો કપાસ એ વધુ લઈ લેવાતો હતો। આ તો એક જાગૃત ખેડૂતના ધ્યાને આવ્યું ત્યારે આખો મામલો બહાર આવ્યો છે। યેનકેન પ્રકારે તો ખેડૂત એ લૂંટાતો હોય છે, પણ હવે એક નવો જ કિમિયો આ છેતરપિંડી કરતા લોકો સામે લઈને આવ્યા છે। પાલભાઈ, આ સરકારમાં ખેડૂતોનું કોઈ પણ મુદ્દે રક્ષણ થાય એવા કોઈ કાયદો સરકાર કરતી જ નથી। આજે આ કપાસનો વિડીયો આવ્યો અને પેલા પણ 1-2 વિડીયો આવ્યા હતા। હમણાં 4-1 મહિના પહેલા મગફળીનો વિડીયો પોરબંદરનો એક વાયરલ આ જ રીતે થયો હતો। ત્યારે સરકારે એક તોલમાપ વિભાગ ઉભો કરીને રાખ્યો છે અને તોલમાપ વિભાગ છે એ માત્ર અને માત્ર હપ્તા લેવા પૂરતો તોલમાપ વિભાગ છે। એવી જ રીતે ખેડૂતો ખાતર, દવા, બિયારણમાં લૂંટાય છે, એમાં દરેક જિલ્લાની અંદર નાયબ ખેતી નિયામક અને વિસ્તરણ અધિકારીનો સ્ટાફ છે, પણ એ પણ હપ્તા લેવા માટેનો જ માત્ર અને માત્ર સ્ટાફ હોય। એવી રીતે આપણે જોઈએ છીએ કે દર વર્ષે નકલી બિયારણના પ્રશ્નો આવે છે, નકલી ખાતરના આવે છે, આ જ રીતે તોલમાપના પ્રશ્નો આવે છે। તો સવાલ એ છે કે સરકારે આમાં કડક હાથે કામગીરી લેવી જોઈએ, પણ સરકાર નથી। સરકાર ઈચ્છે છે કે ખેડૂતો બરબાદ થવા જોઈએ, બરબાદ થાય તો ખેડૂતો જમીન વેચે, ખેડૂતો જમીન વેચે તો એના મિત્રો ઉદ્યોગપતિઓ ખેડૂતોની જમીન સસ્તા ભાવે લઈ શકે। એટલે સરકાર યેનકેન પ્રકારે ખેડૂત કેવી રીતે બરબાદ થાય એના ચારે બાજુથી કાયદાઓ બનાવે છે અને જે ખેડૂતને રક્ષણ કરતા કાયદાઓ છે એમાં એકદમ સંપૂર્ણ મૃદુ થઈ જાય છે આપણા મુખ્યમંત્રી શ્રી। અને ખેડૂતોને જયારે બરબાદ કરવાની કઈ પણ વાત આવે એમાં મુખ્યમંત્રી શ્રી એકદમ મક્કમ થઈ જાય છે। પાલભાઈ, હવે આ તો આજનો આ વિડીયો જે સામે આવ્યો છે અને એક ખેડૂત જે જાગૃત ખેડૂત છે એના ધ્યાને આવ્યું અને આ સમગ્ર મામલો સામે આવ્યો। આવું તો કેટલાય જે ખેડૂતો હશે એ છેતરાયા હશે, એમની નુકસાનીનું શું?
નહીં, એટલે આ એક બાબત નથી, હું તમને બીજી એક બાબત ધ્યાનમાં મૂકું. લગભગ છેલ્લા 10 વર્ષની અંદર આવા મારા ધ્યાનમાં છે ત્યાં સુધીમાં 21 કે 22 વેપારીઓ જે છે એને ઉઠમણું કર્યું છે. ખેડૂતો આગળથી ભરોસો ઉભો કરી અને 1 ખેડૂત, 2 ખેડૂત, 5 ખેડૂત, 500 ખેડૂત, 5000 ખેડૂતોનો ઉધારમાં થોડો ઘણો પૈસા આપી અને માલ ખરીદી લે અને પછી ઉઠમણું થઈ જાય. એ વેપારી પાછો કોઈ દિવસ ક્યાંય દેખાય નહીં. પોલીસને મળે ત્યારે ખૂબ મોટું સેટિંગ કરી અને મળે છે, પણ સરકાર છે એ આ બાબતે કંઈ કરવામાં નથી. એટલે ખેડૂતોને તો ચારે બાજુથી અમારે એક કહેવત એવી છે, ચોર ખાય મોર ખાય, બધા વધે છેલ્લે ખેડૂત ખાય. બરાબર છે? તો અમે આ કહેવતમાં આવા ચોરોને તમે લીધા છે ખેડૂતોએ. બિલકુલ પાલભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.